કદી બદલાઈ બધા દીનીંગી ચાલ્યા રા આપું જીવન કદી બદલાઈ દીહા પાઠ્યા દીનીંગી ચાલ્યા રા આપું જીવન કદી બદલાઈ મહિના પાછા મહિના નીંગી ચાલ્યા રા આપું જીવન કદી બદલાઈ વરહા પાછા વરહા નીંગી ચાલ્યા રા આપું જીવન કદી બદલાઈ બધા દીનીંગી ચાલ્યા રા આપું જીવન કદી બદલાઈ આપું જીવન કદી બદલાઈ આપું જીવન કદી બદલાઈ. હાલેલુયા હાલેલુયા. પરંતુ મારા પ્રિયો જે રીતે ગીત કરતા કહે છે બધા દિવસો સમય મહિનાઓ વર્ષ પર વર્ષ ચાલ્યા જાય છે ક્યારે જીવન બદલાશે. પરંતુ મારા પ્રિયો આપણે એ નિશ્ચય કરીએ આવનારું 2026નું વર્ષ એ મારા જીવન માટે બદલાનું વર્ષ છે. હાલેલુયા. પ્રિયો 2025 વર્ષ સુધી આ જગા પર મંડળી સ્થપાય તેના 25 વર્ષો થયા છે. ત્યારે મારા પ્રિયો 25 વર્ષ સુધી કદાચ એ સેવાઓમાં આપણો ઉત્તમ ભાગ નહીં હોય. પરંતુ મારા પ્રિયો આજે દેવને કહીએ આવનારું 2026નું વર્ષ એ મારા જીવન માટે બદલાણનું વર્ષ હશે. આવનારું 2026નું વર્ષ એક હું હિંમતની સાથે એક નવા જોશની સાથે બાપ તારી સેવામાં આગળ વધવા માંગુ છું. હવે એ સમય આવી ચૂક્યો છે પ્રિયો પોતાના જીવનને બદલવાનો. હવે એ સમય આવી ચૂક્યો છે મારા પ્રિયો સેવામાં હવે ઓર આગળ વધવાનો. કેમ કે મારા પ્રિયો જે રીતે યર્મિયા વિલાપ કરતા કહે છે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. હાલેલુયા. મારા પ્રિયો આપણે નાશ પામ્યા નથી એટલા માટે જ તો હવે આપણે એક સ્ટેપ આગળ વધવાનો સમય આવ્યો છે. આપણે નાશ પામ્યા નથી એટલા માટે જ તો હવે સેવાઓમાં એક ઉત્તમ ભાગ બનવાનો સમય આવી ચૂક્યો છે. આપણે નાશ પામ્યા નથી એટલા માટે જ તો દેવની સેવામાં હવે પછી આગળ ને આગળ વધવાનો સમય આવી ચૂક્યો છે. હાલેલુયા. મારા પ્રિયો 2026નું વર્ષ જ્યારે પરમેશ્વર આપણા હકમાં આપવા માટે જઈ રહ્યો છે ત્યારે વિશ્વાસ કરીએ એ વર્ષ તમારા ને મારા માટે આશીર્વાદનું વર્ષ હશે. એ વર્ષ તમારા ને મારા માટે આવાદાનીનું વર્ષ હશે. અને એ વર્ષમાં પરમેશ્વરે તમારા ને મારા માટે રાખી મૂકેલા આશીર્વાદો આપશે. વિશ્વાસ કરનારા બોલે આમેન. મારા પ્રિયો આપણે વિશ્વાસ કરીએ પરમેશ્વરે 2026માં મારા માટે ઉત્તમ આશીર્વાદો રાખી મૂક્યા છે. 2026માં હું એ આશીર્વાદોને પ્રાપ્ત કરીશ જે દેવે મારા માટે રાખ્યા છે. શૈતાનને કહીએ ભલે 2025 સુધી તે મને નિરાશ કર્યો. 2025 સુધી કદાચ તું મારા જીવનને હતાશ અને નિરાશ કરી શકે. 2025ના વર્ષ સુધી કદાચ તું એ આશીર્વાદોને રોકી શકે. પરંતુ હવે એ સમય આવ્યો છે જે સમયે હું મારા આશીર્વાદોને પ્રાપ્ત કરીશ એવું કહેનારા થઈએ. હાલેલુયા. મારા પ્રિયો હવે પછી સમય આવ્યો છે જે સમય પરમેશ્વર તમારા ને મારા હકમાં અદ્ભુત કામો કરવાનો છે. હવે એ સમય આવ્યો છે પ્રિયો જે સમયે પરમેશ્વર તેના સામર્થ્ય કામો મારા પ્રિયો તમારા ને મારા માટે પ્રગટ કરવાનો છે. ત્યારે આવો આ સમય મારી સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલને માંથી હબાકુકનું પુસ્તક એનો 1લો અધ્યાય અને 5મી કલમ વાંચીએ ત્યાં દેવનું વચન શું કહે છે. હબાકુક 1:5.
તમે વિદેશીઓમાં જુઓ હા ને લક્ષ આપો હા ને અતિશય વિસ્મય પામો, હા કેમ કે હું તમારા સમયમાં હા એવું એક કાર્ય કરવાનો છું કે હમ જે તમને કહેવામાં આવશે તો પણ તમે તે માનશો નહીં. હાલેલુયા. મારા પ્રિય દેવનું વચન શું કહે છે? પ્રભુએ કહ્યું તમે પ્રજાઓ તરફ જુઓ ને લક્ષ્ય આપો, એ તરફ જો તમારું ધ્યાન લગાવો તો તમે આશ્ચર્ય પામશો. કેમ કે તમારા સમયમાં હું નિશ્ચય એવું કાર્ય કરવાનો છું જે તમને કહેવામાં આવશે પણ તમે વિશ્વાસ કરવાના નથી. હાલેલુયા. મારા પ્રિયો, આ એક સમય આવી ગયો છે જે સમયે પરમેશ્વર તેના કંઈક મહાન અને સામર્થ્ય કામો કરવાનો છે. આ એક સમય આવી ગયો છે, દેવનો ઠરાવેલો સમય, જે સમયે દેવ કલીસિયા માટે પણ મોટા અને ભારે કામો કરવાનો છે. આ એક ઠરાવેલો સમય આવી ગયો છે મારા પ્રિયો, જે સમયે પરમેશ્વર તેના લોકોને માટે સામર્થ્ય કામ કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, દાનિયેલના સમયમાં કહેવામાં આવ્યું એક સમય જ્યારે તમે આ ગુલામીના 70 વર્ષ પૂરા થશે ત્યાર પછી હું તમને ફરી એકવાર તમારા દેશમાં, તમારા વતનમાં લઈ જઈશ. અને એક સમય એવો આવ્યો, જે સમયે એ સમય આવ્યો અને એમને એમના દેશ, એમના વતનમાં ફરી લઈ જવામાં આવ્યા. હાલેલુયા. ગુલામીમાંથી એક સમયે જ્યારે એમને ગુલામ કરીને લઈ જવામાં આવ્યા, પરંતુ પરમેશ્વરે વાયદો કર્યો એક સમય આવશે જે સમયે ફરી એકવાર તમારી ગુલામીને ફેરવી નાખવામાં આવશે અને એમને ગુલામીમાંથી ફરી એકવાર એમના દેશમાં લઈ જવામાં આવ્યા. એ સમય કલીસિયા આવી ગયો છે. તમને અને મને કદાચ શેતાને 2025 સુધી કેટલીક ગુલામીમાં રાખ્યા હોય, કદાચ પાપો અને શ્રાપોમાં રાખ્યા હોય, પરંતુ આ સમય આવી ચૂક્યો છે ગુલામીમાંથી આઝાદ થવાનો. હાલેલુયા, હાલેલુયા. કદાચ 2025ના વર્ષ સુધી શેતાને વિશ્વાસી જીવનમાં પણ કેટલીક પરીક્ષાઓ લાવીને મૂકી દીધી હોય, કેટલાક વારંવાર તકલીફો, કેટલીક વારંવાર મુશ્કેલીઓ, મૂંઝવણો, પરંતુ એને કહીએ 2026નું વર્ષ મારા માટે એ ગુલામીથી આઝાદ અને સ્વતંત્ર થવાનું વર્ષ છે. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસથી પોકારો હાલેલુયા. મારા પ્રિયો, પોકારો, કેમ કે વચન કહે છે જીવન અને મરણ તારા મુખમાં છે. આજે તમે જે પોકારશો, જે ઘોષણા કરશો, પરમેશ્વર તમારા હકમાં એવું કરશે. હાલેલુયા. એટલા માટે પોકારતા રહો, પરમેશ્વરને કહો કે તમારા માટે 2026નું વર્ષ કેવું હોવું જોઈએ અને પરમેશ્વર તમારા માટે અદ્ભુત કામ કરશે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, મિસ્રની ગુલામીમાં ઇઝરાયેલ લોકો હતા, પરંતુ મારા પ્રિયો, મિસ્રની ગુલામીમાંથી એ લોકોને આઝાદ કરવા માટે દેવે મૂસાને તૈયાર કરી દીધો. એમની પરિસ્થિતિને બદલી નાખવાને માટે પરમેશ્વરે તેના અદ્ભુત કામ કર્યા અને એ લોકોની શુદ્ધિ લીધી, એ લોકોની મુલાકાત લીધી અને દેવે એમની ગુલામીને ફેરવી નાખી, એમને સ્વતંત્ર કર્યા. મારા પ્રિયો, કદાચ 2025ના વર્ષ સુધી કેટલીક ગુલામીમાં આપણે રહી શક્યા હોય, ભલે ફારૂને આપણને દબાવવાની કોશિશ કરી હોય, આ જગતના ફારૂન કદાચ આપણી વિરોધ થયો હોય, આ જગતના કેટલાક ફારૂનના અધિકારીઓ આપણી વિરોધ થયા હોય, પરંતુ મારા પ્રિયો, આજે પ્રભુના દાસ તરીકે હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરે આવનારું વર્ષ એ તમારા માટે છુટકારાનું વર્ષને જાહેર કરી દીધું છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે મારા પ્રિયો, આવનારું વર્ષ એ તમારા અને મારા માટે છુટકારાનું વર્ષ છે. અને મારા પ્રિય, આવો મારી સાથે યશાયા એનો 63મો અધ્યાય અને 4થી કલમ વાંચીએ. ત્યાં દેવનું વચન શું કહે છે? યશાયા 63:4. જ્યાં દેવનું વચન એ પ્રમાણે કહે છે, કેમ કે મારા હૃદયમાં પ્રતિકારના દિવસોનો વિચાર કરતો હતો, હવે મારા ઉદ્ધારનું વર્ષ આવ્યું છે. હાલેલુયા. કયું વર્ષ આવ્યું છે? ઉદ્ધારનું વર્ષ આવી ચૂક્યું છે મારા પ્રિયો. અને જો ઉદ્ધારનું વર્ષ આવી ચૂક્યું છે તો આપણી કેટલી તૈયારી હોવી જોઈએ. મારા પ્રિયો, મિસ્રની ગુલામીમાંથી
ઇઝરાયલ લોકોને છોડાવતા પહેલા દેવે કેટલી બધી ઉત્તમ તૈયારીઓ એમને કરાવી. એમણે પસ્કાનું પર્વ મનાવ્યું. એક હલવાનને કાપવામાં આવ્યું અને એ હલવાનનું લોહી દરેકની 12 શાખો પર લગાવવામાં આવ્યું. કેમ કે જ્યારે નાશકારક બાબત એ મૃત્યુનો દૂત ત્યાં આવશે ત્યારે એ લોહીને જોઈને ત્યાંથી હટી જશે. મારા પ્રિયો, એમના ઉદ્ધાર અને છુટકારા માટે દેવે ઉત્તમ વ્યવસ્થા કરી. ત્યારે મારા પ્રિયો, એ સમયે હલવાનનું લોહી એમના છુટકારા માટે એમની બરશાખો પર લગાવવામાં આવ્યું. પરંતુ મારા પ્રિયો, આ તો દેવની પસંદ કરેલી મંડળી, 21મી સદીની મંડળીને માટે દેવે તો ઉત્તમ વ્યવસ્થા કરી છે. અને એ વ્યવસ્થા તો એ હતી આડા અને ઉભા લાકડા પર બલિદાન. હાલેલુયા. આડા અને ઉભા લાકડા પર તમારા ને મારા માટે લોહી રેડવામાં આવ્યું, તાકી તમારો ને મારો ઉદ્ધાર થાય, તમારો ને મારો બચાવ થાય. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, કદાચ 2025ના વર્ષ સુધી શેતાને તમને વહેમમાં રાખ્યા હોય, કઈ વાંધો નહીં, પાપ કર, માફી મળી જશે. કઈ વાંધો નહીં, ગુનો કરી લે, માફી મળી જશે. કઈ વાંધો નહીં, જુવાન, તું લવ એફર કરી લે, માફી મળી જશે. પરંતુ મારા પ્રિયો, આજે હું તમને પ્રભુના દાસ તરીકે કહેવા માંગુ છું, આ સમય આવ્યો છે, ઉદ્ધારનું વર્ષ આવી ચૂક્યું છે. હાલેલુયા. હાલેલુયા. હવે પછી મારા પ્રિયો, એવું નહીં વિચારીએ કે ચાલી જશે, પાપ કરતો રહીશ, માફી માંગી લઈશ. નહીં મારા પ્રિયો, ઉદ્ધારનું વર્ષ જ્યારે આવી ચૂકે છે ત્યારે ઉત્તમ તૈયારીઓ કરવી પડે છે. હાલેલુયા. પ્રભુના આગમનના દિવસો જ્યારે આવી ચૂક્યા છે, એ ઉદ્ધાર કરતા એ વરરાજા જ્યારે તમને ને મને લેવાને માટે આવવાનો છે, એના પહેલા ઉત્તમ તૈયારી કરીએ. કેમ કે મારા પ્રિયો, એ સમયે મિસ્રમાં ઉત્તમ તૈયારી કરવામાં આવી. એમણે બધું તૈયારીઓ કરી અને ત્યાર પછી નીકળી પડ્યા. અને જ્યારે એવો નીકળ્યા મારા પ્રિયો, એ સમયે લાલ સમુદ્ર સામે આવ્યો અને એ સમયે એવો ડર્યા અને ગભરાયા. કેમ? પાછળ ફારૂનનું સૈન્ય છે, આગળ લાલ સમુદ્ર છે, હવે કઈ રીતે આગળ જવું? અને મારા પ્રિયો, એ સમયે દેવને પુકાર્યો અને દેવે એ લાલ સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા. હાલેલુયા. હાલેલુયા. આજે મારા પ્રિયો, તમે ને હું ક્યાં છીએ? લાલ સમુદ્રને પેલે પાર છીએ કે હજુ સુધી લાલ સમુદ્રને આ સાઈડે છીએ? આજે પોતાના જીવનને તપાસો મારા પ્રિયો. 2026માં એટલે કે 25ને પૂરું કરીને 26ને પેલે પાર જવાનું છે, તો દેવની સહાયતાની જરૂર પડશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે આજે દેવને પુકારો, દેવ તું મને સહાયતા કર. અને દેવ નિશ્ચય સહાયતા કરશે. અને દેવ જ્યારે સહાયતા કરે છે ત્યારે મારા પ્રિયો, દિવસે મેઘસ્તંભ, રાત્રે અગ્નિસ્તંભ બનીને દેવ તમારી સાથે ને સાથે રહે છે. હાલેલુયા. શું કલીસિયા, તમે વિશ્વાસ કરો છો 2026નું વર્ષમાં દેવ મારી સાથે રહેશે? દિવસે કે રાત્રે હું જ્યાં પણ જાઉં, હરું ફરું, દરેક સમય મારો દેવ મારી સાથે રહેશે. વિશ્વાસ કરનારા બોલે આમેન. આપણી સાથે રહેશે, કેમ કે એ વાયદાને પૂરો કરનાર પરમેશ્વર છે. હાલેલુયા. યોશુઆ 1:9 કહે છે, તું ડરતો નહીં, ગભરાતો નહીં, જ્યાં જશે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે જશે. મારા પ્રિયો, આજે પરમેશ્વરના વચનથી હું તમને કહેવા માંગુ છું, 2026ના વર્ષમાં દેવ તમારી સાથે હંમેશા રહેશે. વિશ્વાસ કરનારા બોલે આમેન. દેવ આપણી સાથે રહેશે, દેવ આપણી સાથે ચાલશે. તો મારા પ્રિયો, પરિસ્થિતિ આપોઆપ બદલાવા લાગી જશે. મારા પ્રિયો, તમે જ્યાં પગ મૂકશો એ ભૂમિ આશીર્વાદિત થશે. તમે જેના પર હાથ મૂકશો એ ચંગાઈને છુટકારાને પ્રાપ્ત કરી લેશે. ત્યાંથી અંધકારની તાકાતો દૂર થઈ જશે. કેમ કે દેવની ઉપસ્થિતિ તમારી સાથે ચાલી રહી છે. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, પિત્તર દેવની ઉપસ્થિતિની સાથે ચાલતો, એટલા માટે પિત્તરનો પડછાયો જેના પર પડતો એ લોકો સારા થઈ જતા. પાઉલ દેવની સાથે ચાલતો, એટલા માટે પાઉલે વાપરેલા રૂમાલો કોઈક વાપરે
એના જીવનમાં અદ્ભુત કામો થઈ જતા, લોકો સારા થવા લાગી જતા. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર એવા અભિષેકથી આ દિવસોમાં તમને ને મને ભરવા માંગે છે. હાલેલુયા. મારા પ્રિયો, 2026ના વર્ષમાં પરમેશ્વર કંઈક તો અદ્ભુત કામ કરવાનો છે, કેમ કે એના મહાન અને સામર્થ્ય કામને એ પ્રગટ કરવાનો છે. હાલેલુયા. કેમ કે વચન આપણે વાંચ્યું છે કે તમારા સમયમાં હું નિશ્ચય એવું કાર્ય કરવાનો છું જે તમને કહેવામાં આવશે પણ તમને વિશ્વાસ નહીં થાય. એવું તો અદ્ભુત કામ કયું હશે કે દેવે છે તમારા ને મારા માટે રાખી મૂક્યું છે. હાલેલુયા. એ અદ્ભુત કામ હશે, અને જ્યારે એ કામ તમારા ને મારા જીવનમાં પૂરું થશે એ દિવસે તમને ને મને એની ખાતરી થશે કે દેવ મારા માટે બોલ્યો હતો અને આજે પૂરું થયું છે. હાલેલુયા. મારા પ્રિય, દેવ જે બોલે છે એ પૂરું થાય છે. એ કામ કર્યા વગર કોઈ દિવસ નિર્થક થતું નથી. એટલા માટે મારા પ્રિયો, આજે તો દેવનું વચન તમને ને મને કહી રહ્યું છે, હું કંઈક કરવાનો છું તો દેવ કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મારા પ્રિય, પોતાના જીવનને તૈયાર કરી લઈએ, કેમ કે આ ઉદ્ધાર અને છુટકારાનું વર્ષ છે. મારા પ્રિયો, ભલે 2025 સુધી જે થઈ ગયું એ થઈ ગયું. કદાચ જૂનું હતું એને પકડી પણ રાખ્યું, પરંતુ મારા પ્રિયો, આજે હું તમને કહેવા માંગુ છું, દેવનું વચન કહે છે જે જૂનું હતું એ જતું રહ્યું, જુઓ હું સગળું નવું કરી દઉં છું. આજે નવીનતાને ધારણ કરી લો. હાલેલુયા. કેમ કે મારા પ્રિયો, એ ઉદ્ધાર હવે દૂર નથી, એ ઉદ્ધાર હવે નજીક છે. ત્યારે નવીનતામાં પોતાના જીવનને તૈયાર કરતા રહીએ. હાલેલુયા. મારા પ્રિય, એ ઇઝરાયલ લોકોને લાલ સમુદ્રને પેલે પાર લઈ જવામાં આવ્યા, અને છતાં પણ એઓએ કેટલી વખત મૂસાની વિરુદ્ધ બોલ્યા, કેટલી વખત બડબડાટ કર્યો, કેટલીક વખત કહેતા અમને તો ત્યાંના લસણ, કાકડી, તરબૂચ, કાંદા, ડુંગળી બધું યાદ આવે છે, કેમ કે અમે ત્યાં ખાતા હતા, ત્યાં અમને મળતું હતું. ભલે ગુલામી હતી તો ચાલે, તું શું કામ અમને અહીં મરવા માટે લઈ આવ્યો છે? એવી રીતે એઓ મૂસાને વિરુદ્ધ ગયા, લાલ સમુદ્રને પેલે પાર જઈને ત્યાર પછી વિરુદ્ધ ગયા. તો મારા પ્રિયો, દેવનું વચન કહે છે આજ્ઞા શાપ આવ્યા અને એમનો સંહાર કરી દેવામાં આવ્યો. એટલા માટે મારા પ્રિયો, જો આજે તમે ને હું 2025 સુધી કદાચ જે થયું એ થયું, એને છોડી દઈએ. કદાચ કોઈકની વિરોધ બોલાઈ ગયું, છોડી દઈએ. દેવને કહીએ એ માફ કરશે. કદાચ દેવના દાસોની પણ વિરોધ બોલાઈ ગયું, કઈ વાંધો નહીં, દેવ માફ કરનારો પરમેશ્વર છે. પરંતુ મારા પ્રિયો, જ્યારે એ લાલ સમુદ્રને પેલે પાર, યર્દનને પેલે પાર જ્યારે પહોંચ્યા છે, દેવ દૂધ મધનો રેલછેલવાળા દેશમાં જે દેશ તમારા માટે રાખ્યો છે ત્યાં લઈ જવા માંગે છે, એ સમયે એ બધી બાબતો નહીં ચાલે. હાલેલુયા. એ બાબતોને છોડવી પડશે, કેટલીક બાબતોની સાથે આગળ વધવું પડશે. જે રીતે હારૂન અને હુરે મૂસા જ્યારે પ્રાર્થના કરતો અને ઇઝરાયલ જીતી જતો, ને મૂસા જ્યારે હાથ નીચા કરી લેતો, અમાલેકી જીતી જતો, અને એ સમયે હારૂન અને હુર આવ્યા અને મૂસાને ટેકો આપ્યો. એવી રીતે મારા પ્રિયો, તમારે ને મારે આગળ વધવું પડશે. હાલેલુયા. આ 2026નું વર્ષ મારા પ્રિયો, તમારા ને મારા માટે છુટકારાનું વર્ષ છે. એ વર્ષમાં ઉત્તમ તૈયારી કરી લઈએ. પરમેશ્વર તો તેના મહાન અને સામર્થ્ય કામ કરવાનો છે, પરંતુ એના પહેલા આપણી તૈયારી કેવી છે? મારા પ્રિયો, ઇઝરાયલ જીતે એટલા માટે મૂસા હાથ ઊંચા રાખતો. મારા પ્રિયો, તમે ને હું 2026માં જો જીતવા માંગીએ છે તો હાથોને શું કરવા પડશે? ઊંચા રાખવા પડશે. ઊંચા રાખવા માટે નહીં, પરંતુ પ્રાર્થના કરવી પડશે. હાલેલુયા, હાલેલુયા. ઉદ્ધાર આપણને મુક્તમાં મળ્યો છે. દેવે એના મૂલ્યવાન લોહીને આપી દીધું છે. ત્યારે મારા પ્રિયો, એ મૂલ્યને આપણે સમજીએ. હાલેલુયા.
કેમ કે મારા પ્રિયો, આપણા ઉદ્ધારનું એ વર્ષ આવી ચૂક્યું છે. હવે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યારે વાદળા ઉપર આવે તમને ને મને ખબર નથી, પરંતુ મારા પ્રિયો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દરેક ભવિષ્ય વચનો પૂરા થતા નજરે પડે છે. દેવે કહ્યું, તમે યુદ્ધ અને યુદ્ધની વાતો સાંભળશો, કેટલીક અફવાઓ સાંભળશો, ધરતીકંપો થશે, આકાશ સ્થાન હલાવવામાં આવશે. મારા પ્રિય, એ સગળી બાબતો આ દિવસોમાં ઘટી રહી છે. આપણે આ પેઢી છે જે આ સગળી બાબતોને જોઈ રહ્યા છે. ત્યારે મારા પ્રિયો, 2026 આવી રહ્યું છે. હવે કેટલાક કલાકો જ બાકી રહ્યા છે. એના પહેલા ઉત્તમ તૈયારી કરી લઈએ, નહીં તો મારા પ્રિયો, એ ઉદ્ધારનો દિવસ આવી ગયો અને તમે ને હું પડતા મુકાયા તો તકલીફ પડી જશે. એટલા માટે દેવ તો તેના મહાન અને ભયંકર કામ કરવાનો છે, પરંતુ એના પહેલા ઉત્તમ તૈયારી કરી લઈએ. પહેલો શમૂએલ 3 અધ્યાયના 11મી કલમ કહે છે, હું એક એવું અદ્ભુત કામ કરવાનો છું, જે કોઈ આ બિનાઓ વિશે સાંભળશે એના બંને કાનો ઝણઝણી ઉઠશે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આ વચન કેવળ મારા માટે નથી, આ વચન કેવળ કલીસિયાને માટે નથી, આ વચન તમ સગળાને માટે છે. હાલેલુયા. પરમેશ્વર એના મહાન અને સામર્થ્ય કામોને કરવાનો છે. એના પહેલા જીવનને બરાબર તૈયારી કરી લઈએ, અને જે કોઈ તૈયાર હશે એ દેવના કામને પ્રાપ્ત કરશે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, જે દિવસે પવિત્ર આત્મા રેડાયો એ દિવસે 120 લોકોએ પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો. કદાચ ત્યાં વધારે પણ હશે, પરંતુ એ જ દિવસે નહીં ગયા તો રહી ગયા. એટલા માટે મારા પ્રિયો, 2026 આવે એના પહેલા પોતાના જીવનને એવી રીતે સુવ્યવસ્થિત કરી લઈએ, જે દિવસ તમારો ને મારો બાપ તમને ને મને લેવાને માટે આવે એ દિવસે મારા પ્રિયો, તમારા ને મારા બાપને, તમારા ને મારા જીવન નિર્દોષ અને નિષ્કલંક માલુમ પડે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, આ ઉદ્ધારનો સમય આવી ચૂક્યો છે, આ ઘડી આવી ચૂકી છે, જે સમયે આપણે ઉત્તમ તૈયારી કરી લેવી પડશે. અને જે ઉત્તમ તૈયારી કરી લેશે એ વરરાજાને મળવાને માટે જશે. હાલેલુયા. મત્થીનો 25મા અધ્યાયમાં જોઈ શકીએ છે 5 બુદ્ધિવંત અને 5 મૂર્ખ કુમારિકાઓ જેઓ તૈયાર હતી, જેમણે ઉત્તમ તૈયારી કરી. વરરાજા આવ્યો અને મળવાને માટે ગઈ, અને જેઓ ઊંઘતી રહી, તૈયારી નહીં કરી, એવો રહી ગઈ. એટલા માટે મારા પ્રિયો, આપણે ઉત્તમ તૈયારી કરી લઈએ. એવું નહીં થાય કે જે દિવસે તમારો ને મારો પ્રભુ વાદળાની સવારી કરીને આવે એ દિવસે તમે ને હું રહી જઈએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આ દુલ્હન પડતી નહીં મુકાય, એટલા માટે પોતાના જીવનને તૈયાર કરી લઈએ. અને જો આપણું એવું જીવન સુવ્યવસ્થિત તૈયાર હશે તો મારા પ્રિયો, તમારો ને મારો સ્વામી આવશે અને તમને ને મને લઈ જશે. હાલેલુયા. દેવનું આવું કોઈને ખબર નથી, પરંતુ મારા પ્રિયો, આ એક ઉદ્ધાર અને છુટકારાનું વર્ષ આવી રહ્યું છે આપણા માટે. આપણે એ ઉદ્ધારને પ્રાપ્ત કરી લઈએ, આપણા જીવનને સુધારી લઈએ, આપણા જીવનના માર્ગને બદલી લઈએ. કદાચ એ માર્ગ આડો અવળો થઈ ગયો હોય, એ માર્ગ કદાચ વાંકા ચૂકા માર્ગમાં તમને મને જવાઈ ગયું હોય, કારણ કે માણસ છીએ, અમને માણસ માત્ર ભૂલને પાત્ર એવું કહેવામાં આવે છે. કદાચ વર્ષભર કેટલીક ભૂલો થઈ ગઈ, આજે પ્રભુની આગળ કબૂલાત કરી લઈએ. અને મારા પ્રિયો, દેવનું વચન એ પ્રમાણે કહે છે, એક પાપી પસ્તાવો કરે છે, સ્વર્ગમાં આનંદ થાય છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિયો, માર્ગને તૈયાર કરી લઈએ, જીવનને તૈયાર કરી લઈએ, માર્ગને સુવ્યવસ્થિત કરી લઈએ, અને ઉત્તમ તૈયારીની સાથે જ્યારે 2026માં પગલું મૂકીશું, એ વર્ષ આશીર્વાદનું વર્ષ હશે, એ વર્ષ આબાદીનું વર્ષ હશે, એ વર્ષ સફળતાનું વર્ષ હશે. એ વર્ષમાં દેવે તમારો ને મારા માટે રાખી મૂકેલા આશીર્વાદોને પૂરા કરશે. પરંતુ મારા પ્રિયો, ઉત્તમ તૈયારી કરી લેવી પડશે. હાલેલુયા, હાલેલુયા.
અને ઉત્તમ તૈયારી જ્યારે કરી લઈશું ત્યારે તમારો ને મારો સ્વામી તમને ને મને લેવાને માટે આવશે અને એ તમને ને મને હંમેશાને માટે એની સાથે રહેવાને માટે લઈ જશે. ત્યારે મારા પ્રિયો પોતાના જીવનને તૈયાર કરી આવો આ સમય આંખોને બંધ કરીશું અને કેટલીક મિનિટ અને કેટલોક સમય પરમેશ્વરની હજુરીમાં પોતાના જીવનને સમર્પણ કરીએ. ગ્લોરી ટુ ગોડ. થેન્ક યુ જીસસ. દેવ કહી રહ્યો છે હું અદ્ભુત કામ તો કરવાનો છું, સામર્થ્ય કામ કરવાનો છું, એના પહેલા એ માર્ગને સુવ્યવસ્થિત કરવાના માટે કહે છે. ત્યારે આવો જીવનને સમર્પણ કરતાની સાથે દેવને કહીએ પ્રભુ આ રહ્યું મારું જીવન, આ રહ્યા મારા પાછલા જિંદગીના દિવસો. બાપ મારાથી થઈ ગઈ છે ભૂલ, તું મને માફ કર, તું મને માફ કર. અને પરમેશ્વર નિશ્ચય માફ કરવાને માટે તૈયાર છે. આજે એક માફીના હૃદયની સાથે દેવ પાસે માફી માંગી લો અને 2026માં પ્રવેશ કરો અને એ વર્ષ આશીર્વાદ આબાદ અને સફળતાનું વર્ષ છે. ગ્લોરી ટુ ગોડ. ઈશ્વરા મને બચાવી લેજે, ઈશ્વરા મને બચાવી લેજે. નરેગા કોળે દુઃખ મોટા હે, નરેગા કોળે દુઃખ મોટા હે. ઈશ્વરા મને બચાવી લેજે, ઈશ્વરા મને બચાવી લેજે. નરેગા કોળે દુઃખ મોટા હે, નરેગા કોળે દુઃખ મોટા હે. પ્રભુ તો અમારો બચાવ કર, કેમ કે એ નરકની આગ ઘણી ભયંકર છે, જ્યાં આગ ઓલવાતી નથી અને કીડો મરતો નથી. એવી ભયંકર જગા પર હું જવા માંગતો નથી. બાપ તું મારા જીવનનો ઉદ્ધાર કર, મારા જીવનને તૈયાર કર. આ રહ્યા મારા જીવનના પાપો, અપરાધો અને ગુનાહો. પ્રભુ તું મને માફ કર અને 2026માં પ્રભુ હું એક પશ્ચાતાપની સાથે, એક ઉત્તમ તૈયારીની સાથે પ્રવેશ કરવા માંગુ છું. ત્યારે બાપ હું વિશ્વાસ કરું છું જે પરમેશ્વર મૂસાની સાથે સાથે રહ્યો, જે પરમેશ્વર યોશુઆની સાથે સાથે રહ્યો, જે પરમેશ્વર સ્વર્ગનું સિંહાસન છોડીને પૃથ્વી પર આવ્યો, એ પરમેશ્વર હવે પછીના જિંદગીના આવનારા દિવસો, આવનારા વર્ષમાં પણ મારી સાથે અને પાસે રહેશે. આવનારા વર્ષમાં પરમેશ્વર એક અદ્ભુત કામ મારા જીવનમાં, મારા પરિવારમાં, મારા ગામમાં, મારા સમાજમાં અને આ વિસ્તારમાં અને ભારત દેશ અને વિશ્વમાં અદ્ભુત કામ કરશે અને પરમેશ્વર તેનો મહિમા લેશે એવો અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ તું તારા મહિમાને માટે સામર્થ્ય કામોને કર. સર્વ આદર તમને આપતા ઈસુ પ્રભુના પ્રેમીને સામર્થ્ય નામમાં માંગુ છું પિતા, સાંભળીને માન્ય કર. કલીસિયા બોલે આમેન.